દ્વારકા ખાતે પ્રિય મોરારી બાપુની કથા અને એમાં એક તસવીર જોઈ બાપુની, અને બાપુની સત્યપ્રેમ કરુણા માત્ર શબ્દો નહીં પણ આચરણથી તો એવી સુવાસ નીતરતી હોય છે કે જે આપણા શ્વાસને પલ્લવિત કરી દે. તો એ વખતે સહજ ભાવે હું વિચારતો હતો કે કંઈક લખું, ફેસબુકની કોઈ પોસ્ટ લખું. મને અંદરથી ભાવ થયો અને એ લખતા લખતા પોસ્ટ કોઈ રીતે બેસી નહીં. હું તો એક ફિલ્મ જોઈને મને હજી યાદ છે, અમદાવાદના પીવીઆર સિનેમામાંથી બહાર નીકળેલો. તો ત્યાં જ વોક કરતાં કરતાં, હું કવિ નથી, કવિ થવું એ નથી, અને મારી કોઈ એમાં સજ્જતા પણ નથી, પણ એ ભાવ આવતો ગયો. તો મને એમ થયું કે આને આ પંક્તિમાં બેસાડીએ ને તો વધારે સરસ રીતે ખીલે છે ફકરાઓને બદલે. અને કવિતા છે ને એ અમુક વખતે મભમમાં કેટલીક વાતો રજૂ કરવાની કળા હોય છે, એટલે એ રેપરમાં વીંટાળેલી મીઠાઈ છે. તો તમારે એનો સ્વાદ છે ધીમે ધીમે ચગળતા ચગળતા પ્રગટ થાય. તો કંઈક એવો જ ભાવ હતો કે ભાઈ મારે ખુલીને કંઈ વાત નથી કહેવી, છતાંય મારે જે કહેવું છે એ સુજ્ઞજનોને સુધી પહોંચે એવું કહેવું છે, અને મૂળ તો બાપુ માટે અંતરનો ભાવ વ્યક્ત કરવો છે. તો એ કવિતા લખી અને મૂકી મેં, ઓનલાઈન મુકાઈ ગઈ. મને કંઈ ખબર નહીં કે ઓનલાઈન મૂક્યા પછી એની એવી અસર થશે કે આવું તો મારા મનમાંય નહીં, વિચારે નહીં, કોઈ કલ્પનાય નહીં કે ભાઈ હું એને કમ્પોઝ કરાવું કે એને ગાવાનું, કે મને તો આવડત જેમ કવિ તરીકેની આવડત નથી એમ કોઈ મારી ગાયક તરીકેની કે સંગીતકાર તરીકેની એ કોઈ લાયકાત નથી. પણ કૃષ્ણદાસજી નામના એક સરસ મજાના કબીરપંથી ઉપાસક અને યુવાન મિત્ર, એમને મળું છું બાપુને સાનિધ્યમાં અવારનવાર, જોઉં પણ છું, સાંભળું પણ છું. તો પ્રિય નિલેશભાઈએ મને મોકલું લાલ ઢોરી બાપુનો મહાશિવરાત્રિ જન્મદિવસ, અને ત્યાં નિલેશભાઈએ આ મને મોકલું વિડીયો, કેમેરાથી કરેલો મોબાઈલના. પણ એની વિડીયોની ગુણવત્તા કરતાં એમાં હૃદયનો જે ભાવ છે એની ગુણવત્તા ખૂબ ઊંચી છે. કૃષ્ણદાસજીએ કવિતાને કમ્પોઝ કરી દીધી અને સરસ રીતે એમણે ભાવવાહી રીતે બાપુના જન્મદિન નિમિત્તે ભેગા થયેલા મિત્રોની વચ્ચે ગાઈને પ્રસ્તુત કરી. હું પોતે ત્યાં હાજર નહીં, પણ મને એમ લાગ્યું કે જાણે આપણે કેમ કોઈના જન્મદિવસે મોટી બધી ભેટ લઈને પહોંચ્યા હોય, એમ બાપુના ચરણોની અંદર મારી ભાવવંદના પહોંચી ગઈ. તો આજે ગુરુ પૂર્ણિમાના અવસરે આ ભાવવંદના જે છે એ તમે પણ સાંભળો. કૃષ્ણદાસજીએ ખૂબ હૃદયથી ગાયું છે, સરસ રીતે એને ધૂન બેસાડી છે અને પ્રિય બાપુને પહોંચી ગઈ. તો અમારા તો આમ જેને કહેવાય 7 સમંદર, 7 જન્મારા, 7 આસમાન બધું જ પાર થઈ ગયું. અને બસ 84,84,84,ના જે ફેરા કહેવાય એમાં અમૃતની ધારા થઈ ગઈ. જય સિયારામ. ना जीत ना पड़कार ना प्रहार, ना हार ना जीत ना पड़कार ना प्रहार. साधु वृंदावन वहालनो, साधु वृंदावन वहालनो, हये सदा स्वीकार, हये सदा स्वीकार. ना जीत ना पड़कार ना प्रहार. जो लिटी ताणो द्वेषनी अणी खूचे हजार. जो लिटी ताणो द्वेषनी अणी खूचे हजार. साधु वर्तुळ प्रेमनो, प्रेमनो
प्रेम प्रेम कोई कहे प्रेम न चीन्हे कोई, अरे 8 पहर भी ना रहे, अरे प्रेम कहावे सोय। साधु वर्तुड़ प्रेमनु एमा मुट्ठी बनती धारणा, ना जीत ना पड़कार ना प्रहार। मन मारा खे मेल एना भरता रहे विचार। मन मारा खे मन मन मारा खे मेल एना भरता रहे विचार विचार। साधु भाइयो सत्यनु सत्यनु, अरे साच बराबर तक नहीं झूठ बराबर पाओ, जाके दिया साच है ताके दिया आप। साधु भाइयो सत्यनो भरोसो अडग आधार। ना जीत ना पड़कार ना प्रहार। वीतेली पड़ने मारो गांठ तो पीड़ा अपार। वीतेली पड़ने मारो गांठ तो पीड़ा अपार अपार। साधु कैलाश करुणानो करुणा। कबीर सोई पीर है जो जाने पर पीर, जो पर पीर न जानी है सो का फिर बे पीर। साधु कैलाश करुणानु निरखे काळनी पाना। ना जीत ना પડકાર ના પ્રહાર. અને આ કર્મથી મારે ક્ષમતા સ્મિત ક્ષમાનો તાર. जहाँ दया तहाँ धर्म है, जहाँ लोभ वहाँ पाप, जहाँ क्रोध वहाँ काल है, जहाँ क्षमा वहाँ आप. कर्म थी विस्तार क्षमता स्मित क्षमानो तार. साधु गंगा जड़ सहजनो सहजनो सहजनो. साधु गंगा जड़ सहजनो ए बापू नो सार. ए बापू ए साहेब नो सार. ना जीत ना पड़कार
જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.